આજે તો પપ્પાને મળવા માટે ગયો આઈસીયુમાં. જય દ્વારકાધીશ ગાઈસ. વ્લોગ બનાવવાનું મન તો નથી થતું, થોડીક હિંમત રાખીને બનાવવું, કેમ કે આ મારું કામ છે અને મારે હિંમત રાખવી જ પડશે. સમય થોડોક ખરાબ છે, હું સમજી છું. જોઈએ બાકી તમે બધા પણ સપોર્ટ કરજો. બને તો તમારો ભાઈ વ્લોગ બનાવશે. કાલે વિડીયો નહોતો આવ્યો એના માટે સોરી. બાકી ચાલો આજે શરૂઆત કરીએ થોડી. જાય તો આટો મારતા હો અને પૂછજો કે મને અંદર આવવા દે કે નહીં. રિંગ હે ને મારા પગમાં એટલે. હા તો ઓકે, વાંધો નહીં, પૂછી લો. હાલો હા. દાદાની બધા હોસ્પિટલે જાય છે અને મારા પગમાં રિંગ છે એટલે આઈસીયુમાં છે ને મારા પપ્પા, એટલે જોઈએ અંદર જવા દે કે નહીં. પછી આપણે બેઠી ગયા ચા નાસ્તો કરવા માટે. આવું છે એટલે ભાવે તો નહીં, પણ દવા લેવાનું એટલે ખાવું પડે. આપણે જઈએ છે દવાખાને અને વાત તો કરી છે કે જવા દે છે મળવા માટે આઈસીયુમાં. તો 5 થી 6 નો ટાઈમ છે અત્યારે. 4:30 થઈ ગયા, આમ નીકળીએ અત્યારે. ચાલો ત્યાં જઈને મળીએ. આઈસીયુમાં ગયો તો હું ને આ પપ્પાનું મોઢું જોઈને મને આમ કંઈક થઈ ગયો અંદરથી. યાર આમ મોઢું આખો ચહેરો બદલાઈ ગયો છે. બાકી જોઈએ હવે આગળ શું થાય. હવે કાલે રિપોર્ટ આવે એ પ્રમાણે ખબર પડે. આમ ઘબરાઈ જવાય યાર, અંદર જાઉં છું ને તો મારથી તો આ હિંમત જ નથી થતી, કેમ ખબર નહીં શું હોય. ચાલો બાકી આજનો વ્લોગ અહીંયા સુધી